ચલો આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 2ની અંદર એક્ટિવિટી 2 હોમમેડ હાઉસ ફ્લાય બનાવીશું, જેમાં બાળકો વિવિધ સામગ્રી જે જરૂર પડે છે એ લઈને જ આવ્યા છે, બરાબર? તો એના માટે જોઈશે પ્લાસ્ટિકની બોટલ, સેલો ટેપ, સ્ટેપલર, થ્રેડ, બરાબર? આ બધી વસ્તુ જોઈશે. તો સૌથી પહેલાં આપણે આ એક્ટિવિટી કરવાની શરૂઆત કરી દઈશું. ચલો, તો ટેક અ પ્લાસ્ટિક બોટલ, then cut into 2 pieces. ચલો પ્રવૃત્તિ ચાલુ કરો. 2 પીસીસમાં બોટલને કટ કરો ભાઈ. જો કાતર વાગી ના જાય એનું ધ્યાન રાખજો. હા, વારાફરતી કાતરનો યુઝ કરો. પહેલેથી એની કેપ ના કાઢી દેશો, પહેલેથી આ નહીં કાઢી દે તો હવા નીકળી જશે ને તો કટ થતાં વળી જશે, બરાબર? ચલો, ધેન પછી શું કરશો કે એનું જે કેપ હોય બોટલનું ઢાંકણું, ચલો આ બોટલનું ઢાંકણું દૂર કરો. ચલો દરેક જણા બોટલનું ઢાંકણું દૂર કરી દો, બરાબર? હવે ચલો 2 પીસ થઈ ગયા બધાના બોટલના. ચલો હવે નાનો ભાગ છે બોટલના મોટા ભાગમાં અપસાઇડ ડાઉન એટલે ઊંધો કરી દો. સરસ. ચલો એ ભાગ ઊંધો કરી દો અને સ્ટેપલરથી જ અથવા તો સેલો ટેપથી ચોંટાડી દો. હાલ તમે 2 ભાગ જોઈન્ટ કરી દો, પછી આપણે સ્ટેપલરથી લગાવી દઈશું. હા હા, બસ એ રીતે જ. ખાલ નહીં નીકળે, સેલો ટેપ નહીં મારો તો વાંધો નહીં. ચલો થઈ ગયું તૈયાર? થઈ ગયું? ચલો સેલો ટેપ નહીં મારો તોય ચાલશે. હા, કેપ રિમૂવ કરો, બરાબર, સરસ. ચલો આ રીતે તૈયાર થશે. જો આ રીતે. ચલો દરેકને અહીંયા ધ્યાન આપો. દરેક જણા આવી રીતે તૈયાર કરી દો. હવે આ રીતે તૈયાર થઈ જાય ને પછી એને શું કરશો? પરિકર વડે કે કાતર વડે 2 હોલ પાડીને દોરાથી બાંધી દો. ચલો પરિકર વડે હોલ પાડી અને દોરાથી બાંધી દો બધા. પરિકર વાગી ના જાય. હા ભાઈ, સેલો ટેપ લગાવવાની જરૂર નથી, ફિટ થઈ જશે તમારે. ચલો બરાબર, સરસ. લાવ આપણે કાતરથી હોલ પાડી દઈએ. લાવ. ચલો આપણે જે એક્ટિવિટી કરી હતી હોમમેડ હાઉસ ફ્લાય, એમાં હની ટ્રેપ બનાવવાની, મોસ્કીટો એન્ડ ફ્લાઇસને ટ્રેપ કરવા માટેનું જે છટકું બનાવવાનું હતું એ બધા જ વિદ્યાર્થીઓએ બનાવીને તૈયાર કર્યું છે, બરાબર? જેને આપણે જોઈ રહ્યા છે કે ખૂબ જ સરસ પ્રવૃત્તિ કરી છે. બધા બાળકોએ ભેગા થઈ પ્રવૃત્તિમાં મજા આવી બધાને? હા, તો પછી ફરીથી આવી પ્રવૃત્તિમાં ભાગ લેશો? બરાબર, સરસ.